નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી આફ્ટરનૂન પ્રાઇમ ટાઈમ બુલેટિન સાથે હું પૃથા। સમાચારમાં સૌપ્રથમ વાત કરીએ સુરેન્દ્રનગરની તો વઢવાણમાં હોસ્પિટલમાં મારામારીનો વિડીયો વાયરલ થયો છે। સરકારી હોસ્પિટલમાં મારામારીનો વિડીયો વાયરલ થયો છે। દર્દી અને ડોક્ટર વચ્ચે બોલાચાલી થઈ હતી, જ્યારે ઓપીડી દરમિયાન બોલાચાલી બાદ મામલો બીચકાયો હતો। ડોક્ટર સાથે દર્દીએ ઝપાઝપી કરી હોવાનું પણ નજરે પડ્યું હતું। બંને વચ્ચે સમાધાન બાદ મામલો શાંત પડ્યો હતો। તો સરકારી હોસ્પિટલમાં મારામારીના દ્રશ્યો સામે આવ્યા છે। દર્દી અને ડોક્ટર વચ્ચે બોલાચાલી થઈ હતી। ઓપીડી દરમિયાન બોલાચાલી બાદ મામલો વધારે બીચકાયો હતો। સંવાદદાતા અક્ષય જોશી અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। જી અક્ષય, કયા મુદ્દાને લઈ બંને જૂથ વચ્ચે હોબાળો થયો હતો? શું માહિતી કોઈ સામે આવી છે? જી અક્ષય, તો જે રીતે હાલ અત્યારે આ દ્રશ્યો સામે આવ્યા છે મારામારીના, ઓપીડી દરમિયાન બોલાચાલી થઈ હતી દર્દી અને તબીબ વચ્ચે, કયા કારણોસર આ બોલાચાલી થઈ હતી? તો ફરીથી સંવાદદાતા સાથે ફોન કનેક્ટ કરવાની પ્રયત્ન કરીશું। તો દર્દી અને ડોક્ટર વચ્ચે બોલાચાલી થઈ હતી। આ સમગ્ર ઘટના સુરેન્દ્રનગરની છે। તો ઓપીડી દરમિયાન બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ મામલો વધારે બીચકાયો હતો। તો બંને વચ્ચે સમાધાન બાદ મામલો શાંત પણ પડ્યો હતો, પરંતુ આ સરકારી હોસ્પિટલનો વિડીયો સામે આવ્યો છે કે જેમાં દર્દી અને તબીબ વચ્ચે મારામારી થતી હોય। વડોદરામાં લેન્ડ ગ્રેબિંગ કેસમાં તપાસનો ધમધમાટ શરૂ થયો છે। ફરિયાદ બાદ ક્રાઇમ બ્રાન્ચ મામલતદાર ઓફિસથી તપાસ કરવામાં આવી હતી। જ્યારે ઓફિસથી તપાસ કરવામાં આવી, ક્રાઇમ બ્રાન્ચ મામલતદારની ટીમ વ્હાઇટ હાઉસ પહોંચી હતી। અંદાજિત 100 કરોડના લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ થઈ છે। મુખ્ય આરોપી સંજયસિંહ પરમારને સાથે રાખી તપાસ હાલ ચાલુ છે। તો જમીનોની કરાઈ રહી છે તપાસ। તો રેવન્યુ અધિકારીઓ જગ્યાની ખરાઈ પણ કરી રહ્યા છે। આરોપી સંજયસિંહ હાલ ક્રાઇમ બ્રાન્ચની કસ્ટડીમાં છે। તપાસ શરૂ થતાં જ ભૂમાફિયાઓમાં પણ ફફડાટ વ્યાપ્યો હતો। ગઈકાલે 3 ભૂમાફિયાઓ સામે ફરિયાદ નોંધાઈ હતી। તો કરોડોના સરકારી જમીન તેઓએ પચાવી પાડી છે। તો લેન્ડ ગ્રેબિંગ કેસમાં હાલ અત્યારે તપાસનો ધમધમાટ શરૂ છે। ક્રાઇમ બ્રાન્ચ અને મામલતદારની ટીમ વ્હાઇટ હાઉસ પહોંચી હતી। એ બંગલાને એની બાજુમાં 879 પ્લોટની અંદર સરકારી જગ્યાની અંદર જે રીતે બાંધકામ લિન્ટર લેવલ સુધી, પ્લિન્થ લેવલ સુધી અને સ્લેબ લેવલ સુધી મકાનોનું કરવામાં આવ્યું છે, એ મકાનોને પણ તાત્કાલિકપણે તોડી નાખવાની મેં અહીંયા માગણી કરી છે। એની સાથે એ જ નજીકના વિસ્તારની અંદર ડીમાર્ટની આજુબાજુમાં કેટલાક ઈસમો દ્વારા ઇલીગલ રીતે પતરાના શેડ, ગેરેજો બાંધીને ભાડે આપવાની પણ પ્રવૃત્તિ કરવામાં આવે છે। વડોદરા કલેક્ટર દ્વારા દંતેશ્વરની સીમની અંદર આવેલી જે જગ્યા છે તેની અંદર ગેરકાયદેસર કબજો કરવા મામલે લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને સમગ્ર મામલે જે ફરિયાદ છે તે ક્રાઇમ બ્રાન્ચની અંદર દાખલ કરવામાં આવી છે। દંતેશ્વરની અંદર લગભગ 100 કરોડની આસપાસની જમીન ઉપર કબજો કરનારા 3 ભૂમાફિયાઓ સામે કલેક્ટર દ્વારા ક્રાઇમ બ્રાન્ચની અંદર ફરિયાદ નોંધાઈ છે। દંતેશ્વરની સીમમાં આવેલી લગભગ 16,000 ચોરસ મીટરની સરકારી જગ્યા ઉપર જે છે તે 3 જે ભૂમાફિયાઓ છે તેમને ખોટા દસ્તાવેજો બનાવી જે કબજો કર્યો હતો તેની કહી શકાય કે તેના મામલે કલેક્ટર દ્વારા જે છે તે લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ કરાવવામાં આવ્યો છે। વડોદરા શહેરના દંતેશ્વર વિસ્તારમાં આવેલી કરોડો રૂપિયાની જમીન ઉપર શરતફેર અને બિનખેતીના ખોટા દસ્તાવેજો ઊભા કરી આલિશાન બંગલાઓ તેમજ ટેનામેન્ટની સ્કીમ કરવામાં આવી છે અને હાલ ક્રાઇમ બ્રાન્ચ જે છે તે તપાસ માટે જગ્યા પર પહોંચી છે। આપ જોઈ રહ્યા છો કે ક્રાઇમ બ્રાન્ચના જે અધિકારીઓ છે તેઓ હાલ સ્થળ પર પહોંચ્યા છે અને તપાસ કરી રહ્યા છે। જે કહી શકાય કે જે જગ્યા છે તેના જે સર્વે નંબર છે 873, 889 અને 881 નંબર પણ પડી ગયા હતા। સરકારી જમીન ઉપર જે 3 લોકો જે છે તેમાંથી સંજય બચુભાઈ પરમારે એક આલિશાન જે બંગલો છે તે બનાવ્યો હતો। હું તમને દ્રશ્ય બતાવીશ કે આ જે બંગલો છે તે તેમણે બનાવ્યો છે। કહી શકાય કે જે 3 લોકો છે તેમની સામે હાલ કલેક્ટર દ્વારા જે છે તે ગુના દાખલ કરવામાં આવ્યા છે। તેની અંદર સંજય બચુભાઈ પરમાર, લક્ષ્મીબેન સંજયભાઈ પરમાર અને શાંતાબેન ઉર્ફે ગજરાબેન બચુભાઈ રાઠોડના નામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે। હું તમને દ્રશ્યો બતાવીશ કે જે સાઈડ છે તેના દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ કે જે જગ્યા પર જે ખોટા દસ્તાવેજો ઊભા કરીને કબજો કરવામાં આવ્યો છે તે આ જગ્યા છે ને ત્યાં આગળ જે છે તે બાંધકામ પણ શરૂ કરી દેવામાં આવ્યું। તમે જોઈ શકો છો કે અહીંયા આગળ એક ઓફિસ પણ બનાવવામાં આવી છે અને સાથે સાથે બાંધકામ પણ કર્યું છે। કલેક્ટર દ્વારા ખરાઈ કરતા જે સમગ્ર મામલો છે તે 1990ની અંદર જે છે તે ખોટા દસ્તાવેજો ઊભો કરી અને આખું
જે જગ્યા છે સરકારી જગ્યા છે પોતાના નામે કરવામાં આવી, જો કે કલેક્ટરની અંદર ખરાઈ થતાં સમગ્ર મામલે કલેક્ટર દ્વારા જે છે તે ક્રાઇમ બ્રાન્ચની અંદર લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. અંકિત ગોંડશીકર, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા. 20મી ફેબ્રુઆરીથી વિધાનસભામાં બજેટ સત્રની શરૂઆત થશે. 20મીએ નાણામંત્રી ગુજરાતનું બજેટ રજૂ કરશે. કનુ દેસાઈ રાજ્યનું 2023-24નું બજેટ રજૂ કરશે. નવી સરકારનું પ્રથમ બજેટ 21મીએ રજૂ થશે. ગૃહમાં બજેટ સત્રમાં 30 દિવસ કાર્યવાહી ચાલશે. તો 21મીએ નાણામંત્રી કનુ દેસાઈ ગુજરાતનું બજેટ રજૂ કરશે. ગૃહમાં બજેટ સત્રમાં 30 દિવસ કાર્યવાહી ચાલશે. તો નવું સરકારનું આ બજેટ રજૂ કરવામાં આવશે. આગળ વાત કરીએ અમદાવાદની, તો અમદાવાદમાં એમસી દ્વારા બજેટના માટે ખોટા લોકો પાસેથી સૂચના આપવામાં આવી છે. લોકો પાસેથી સૂચનો મંગાવવામાં આવ્યા છે. આવનારા 2023-24ના અંદાજપત્રમાં જનભાગીદારી માટે સૂચન મંગાવવામાં આવ્યા હતા અને તેના માટે એક મેલ આઈડી પણ આપવામાં આવ્યું છે, જેના પર શહેરીજનો પોતાની સુવિધાઓ માટે સૂચન કરી શકશે અને આ સૂચનો 22 જાન્યુઆરી સુધી આપી શકશે. અને હવે વાત કરીએ લાલબત્તી સમાન કિસ્સાની. અમદાવાદમાં ધોરણ 9માં અભ્યાસ કરતો બાળક ગુમ થવાનો મામલો છે. 24 કલાકથી બાળકની શોધખોળ શરૂ છે. શોધખોળ બાદ વાલીઓ શાળાએ પહોંચ્યા હતા. ઠક્કરબાપા નગરની રઘુવીર શાળાનો બાળક ગુમ થયો હતો. બાળક ગુમ થતાં જ વાલીઓએ શાળામાં હોબાળો કર્યો હતો. શાળા દ્વારા યોગ્ય જવાબ ન મળતો હોવાનો પણ વાલીઓનો આક્ષેપ છે. સીસીટીવીમાં દેખાઈ રહ્યું છે કે બાળક ગઈકાલે સવારે 9:30 વાગ્યાની આસપાસ શાળામાંથી જાય છે. તો બાળક ગુમ થવા અંગે સ્કૂલ સંચાલકોએ પણ દાવો કર્યો છે. એસાઇનમેન્ટ અંગે બાળકને પૂછ્યું હતું તેવું સંચાલકે જણાવ્યું છે. જ્યારે વાલીઓને બોલાવ્યા હતા અને બહાર તેને બેસવા કહ્યું હતું, પરંતુ વાલી આવે તે પહેલા જ આ બાળક ત્યાંથી જતો રહ્યો હતો. તો ઠક્કરબાપા નગરની જે રઘુવીર સ્કૂલ છે તેમાંથી બાળક ગુમ થયો છે. 24 કલાકથી વધુ સમય વીતવા છતાં પણ હજી સુધી બાળક મળ્યો નથી. જ્યારે સીસીટીવીમાં પણ સ્પષ્ટપણે દેખાય છે કે 9:30 વાગ્યાની આસપાસ બાળક ત્યાંથી ગાયબ થઈ જાય છે. સંચાલકે એસાઇનમેન્ટ અંગે બાળકને પૂછ્યું હતું અને ત્યારબાદ વાલીને બોલાવવા કહ્યું હતું, પરંતુ વાલી જ્યાં સુધી સ્કૂલે પહોંચે તે પહેલાથી જ બાળક ત્યાંથી ગુમ હતું. બીજાનું એસાઇનમેન્ટ લીધું હતું, બરોબર છે, અને એ છોકરા આપણને કર્યું હતું કે ભાઈ મારું સાહેબ એસાઇનમેન્ટ ખોવાઈ ગયું છે, બરોબર છે, કોઈક લઈ ગયો છે. આજે પછી એસાઇનમેન્ટ મળ્યું, બરોબર, એમાં જે તે બીજા વિદ્યાર્થીનું નામ હતું એના ઉપર એને વ્હાઇટનર મારી દીધું હતું અને એ એસાઇનમેન્ટ આપણને પછી એમના જાણ દ્વારા મળ્યું. એટલે આપણે એમને એવું કીધું ભાઈ તારું એસાઇનમેન્ટ ક્યાં છે, બરોબર, તો કે મારું એસાઇનમેન્ટ ઘરે પડ્યું છે. આપણે એને ઓફિસમાં બોલાવી એમના વાલીને ફોન કર્યો કે ભાઈ તમે એ એસાઇનમેન્ટ લઈને આવો. એસાઇનમેન્ટ લઈને આવે ત્યાં સુધી આપણે એને બહાર બેસાડ્યો, બરોબર છે, અને એસાઇનમેન્ટ લઈને વાલી આવે ત્યાં રિસેસ પડી ગઈ અને તેટલી વારમાં છોકરો ત્યાંથી ગેટમાંથી નીકળી ગયો. શું આપણે રજૂઆત માટે પહોંચ્યા છીએ અને શું સ્કૂલ દ્વારા શું જવાબ આપવામાં આવી રહ્યો છે? સાહેબ, ગઈકાલે સવારે 9:15 વાગ્યાનો મારો બાપો સ્કૂલમાંથી નીકળી ગયો છે, બરાબર. કાલે આખો દિવસ અમે શોધખોળ કરી રાત્રે 3 વાગ્યા સુધી, પણ અમારું બાળક મળેલ નથી, બરાબર. અમે ટ્રસ્ટીઓને રિક્વેસ્ટ કરી, ટ્રસ્ટીઓને રાત્રે ફોન કર્યા. ટ્રસ્ટીઓએ એવું કીધું કે ભાઈ સવારે તમને ફોન નંબર કે જે બી હશે તમને સવારે મળશે. રાત્રે એમનો ફોન આવ્યો તો મારી ઉપર કે ભાઈ બાળક મળ્યું 3-4 વખત ફોન કર્યા છે. આજે સવારે અમે અહીંયા આવ્યા, બરાબર, એ લોકોને રિક્વેસ્ટ કરી, બરાબર, તો એ અમને એવું કહે છે કે અમે તમારી શું મદદ કરીએ એટલે અમે એનો મતલબ એમ કે એ અમારા ઉપર ઉપકાર કરે છે. મદદ કરવાનો મતલબ શું? અમે પૈસા લેવા એમની જોડે આવ્યા છીએ? અમારું બાળક જોઈએ, બાળક આપી દો. બાળકના માતા આપણી સાથે છે, શું કહેશો? શું અંદરથી શું જવાબ મળી રહ્યો છે? અંદરથી ને હવે કાલે અમે આવ્યા હતા ને ઓફિસમાં તો અમને કે શાંતિ રાખો મળી જશે, પણ કાલ આખો દિવસ ને આખી રાત ગઈ, મારો બાળક નથી આવ્યો. આજે અમે આવ્યા છે તો ઘડીકમાં હવે વાતો ફેરવીને કહે છે. ઘડીકમાં કહે છે પાણી પીવા ગયો હતો, ઘડીકમાં કહે છે અમે અહીંયા બેસાડ્યો તો મારો બાળક તમારા સ્કૂલમાંથી ગયો તો તમારી સિક્યોરિટી કોઈ ગાર્ડ નથી, કોઈ હવે કહે છે કે અમે શું કરીએ? તો એ અમને પૂછવાની જરૂર નથી. મારો બાળક તમારા સ્કૂલમાંથી ગયો છે તો તમારી જવાબદારી છે, મને મારો બાળક લઈ દો. સીસીટીવી જે ચેક કર્યા છે, સીસીટીવીમાં શું જોવા મળ્યું છે? સીસીટીવીમાં મારા બાળકના ઓફિસમાંથી બહાર બેસાડ્યો છે
જ્યારે વાલીઓને બોલાવે તો ઓફિસમાં બાળકને બેસાડવાની જરૂર ને, કારણ કે એ બાળકને બીક જ હોય કે તમને સર બોલશે કે મારા વાલીઓ બોલશે. તો એ બીકમાં મારા બાળકને બહાર બેસાડ્યો તો મારો બાળક બી ગયો છે અને એ જતો રહ્યો છે. તે જતો રહ્યો તો તમારા ક્લાસમાંથી ગયો છે, તમારા સ્કૂલમાંથી ગયો છે, તો મારા બાળકને લાવવાની જવાબદારી તમારી છે. બરાબર. હવે શું આપણે પોલીસ ફરિયાદ પણ કરવાની છે? શું છે કરવાની છે? મને મારું બાળક જોઈએ છે, ગમે તે રીતે મને મારું બાળક જોઈએ છે. ન્યૂઝમાં બતાવે છે આટલું બધું કે આપણે છોકરાઓ જોડે ટોર્ચર આવી રીતના ના કરાય, તો સ્કૂલ વાળાઓની શું ફરજ બની કે છોકરાને બહાર બેસાડ્યો છે? એમને ના બેસાડવો જોઈએ ને. મોબાઈલોમાં જોતા નથી કે છોકરાઓનું માઇન્ડ એ થઈ જાય છે, તો એમને એટલી ખબર નથી પડતી અને પાછા હસે છે બધા ટીચરો. બાળકને ટોર્ચર કરવામાં આવ્યું છે? આવ્યું જોઈએ ટોર્ચર કરવાની, તો છોકરો હોય તો ખબર પડે, નકર શું ખબર પડે અમને? બહાર નીકળ્યો હોય ને એમને તો બહાર ન નીકળે બાળક. એ ટીવી એ બતાવ, એ બે છોકરાને અંદર બોલાયા તો એ વિડીયો બતાવો ને કે સાહેબ એના જોડે શું વાત કરે છે, એ કેમ નથી બતાવતા? આ બહારનું બતાવ્યું તમે, બે છોકરાને તમે બોલાયા, એ બતાવવું જોઈએ ને કે બે છોકરાને તમે બોલાય તમે શું કીધું અને વિદ્યાર્થી જોડે તમે શું વાત કરી એ બતાવ. સાબરકાંઠાની તો સાબરકાંઠાના ઈડરનો એક વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે, જેમાં બાળકો એક કારને ધક્કા મારતા દેખાય છે. આ બાળકો ઈડરની રચના પ્રાથમિક શાળાના હોવાની ચર્ચા છે. જ્યારે શાળા છૂટ્યા બાદ બાળકોએ બંધ પડેલી કારને ધક્કા માર્યા હતા. વાલીઓ સલામતી માટે બાળકોને કારમાં મૂકે છે, પરંતુ અહીંથી બાળકોના જીવ સાથે જ ચેડા થયા હતા. નવાઈની વાત તો એ છે કે વિડીયો ઉતારનાર અને બાઇક પર એક વ્યક્તિ મસ્તીથી બેઠા છે અને સમગ્ર ઘટના નિહાળે છે, પરંતુ બંધ પડેલી કારને કોઈ ધક્કા મારવા નહોતું આવ્યું. ભણશે ગુજરાત, આગળ વધશે ગુજરાત. આ સૂત્ર ગુજરાતમાં રાજ્ય સરકાર દ્વારા અમલની તો મૂકવામાં આવ્યું છે, પરંતુ શું ખરેખર તેનો અમલ થઈ રહ્યો છે તે પણ એક સવાલ થઈ રહ્યો છે. જામનગરના જોડિયામાં સરકારી હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ જર્જરિત ઇમારત તે ઉપરાંત શિક્ષકોની ઘટ વચ્ચે અન્ય શાળામાં શિક્ષણ મેળવવા મજબૂર બન્યા છે. છેલ્લા 4 વર્ષથી આ સરકારી હાઈસ્કૂલનું સંકુલ જંગલ જેવા વાતાવરણમાં ખખડધજ હાલતમાં છે. જર્જરિત શાળાના બિલ્ડિંગને કારણે વિદ્યાર્થીઓ સવારના બદલે બપોરે તાલુકા શાળામાં અભ્યાસ કરવા મજબૂર બન્યા છે. આ સરકારી હાઈસ્કૂલમાં ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે, જ્યારે 4 ધોરણ વચ્ચે માત્ર 3 જ શિક્ષકો અભ્યાસ કરાવી રહ્યા છે. સ્ટેટ કેડીવી હાઈસ્કૂલનું જે બિલ્ડિંગ છે એ જર્જરિત હોવાના કારણે હાલમાં અત્યારે અમારી હાઈસ્કૂલના જે વિદ્યાર્થીઓ છે એને જોડિયાની તાલુકા શાળામાં બેસાડે છે, જેના કારણે આ લોકોને છોકરાઓને 9 થી 12 ધોરણ સુધીના જે બાળકો છે એ અને પ્રાથમિક શાળાના બંને છોકરાઓ સાથે બેસાડવા માટે થઈ અને બેયને તકલીફ પડે છે. નથી હાઈસ્કૂલના છોકરાઓ ભણી શકતા કે નથી પ્રાથમિકના છોકરાઓ ભણી શકતા, જેના કારણે હાઈસ્કૂલ અને પ્રાથમિક બંનેને તકલીફ પડે. 9માંથી એડમિશન લીધું ત્યારથી શાળા જર્જરિત છે. ત્યારથી અમારે આ તાલુકા શાળામાં ભણવા આવવું પડે છે. શિક્ષણની કમી હોવાથી ક્યારેક અમારે એકલાય ભણવું પડે છે. અમારે હાલાકીનો સામનો કરવો પડે છે. ગુજરાતમાં દિવસે ને દિવસે શિક્ષણ વ્યવસ્થા કથળતી જાય છે, ત્યારે શિક્ષકોની ઘટ એ કોઈ જૂની બાબત નથી. ત્યારે જામનગરના અંતિમ જે આવેલા જોડિયા તાલુકાનું તાલુકા મથક છે, આ જોડિયા તાલુકા મથક ઉપર ન્યૂઝ 18 આવી પહોંચ્યું ત્યારે 7 શિક્ષકો, 1 આચાર્ય પ્લસ 6 શિક્ષકોનું મહેકમ ધરાવતી જે આ સરકારી હાઈસ્કૂલ છે એમાં માત્ર 3 શિક્ષકો છે. જે પ્રકારે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, અહીં જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે, અહીં કોઈ શિક્ષક જ નથી ને વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે, એટલે સમજી શકાય શિક્ષક વગર કેવી રીતના અહીં શિક્ષણ મળતું હશે. બીજા નંબરમાં અમે જાણ્યું તો જે જૂની શાળા છે એ જૂની શાળા જર્જરિત થઈ ગઈ છે, જેને લઈને અન્ય શાળાએ શિક્ષક વગર અત્યારે શિક્ષણ લેવા માટે વિદ્યાર્થીઓ મજબૂર બન્યા છે. વિદ્યાર્થી સાથે વાત કરીશું. શું કહેશો, કયું ધોરણ છે, કોઈ શિક્ષક છે કે નહીં? 9મું ધોરણ છે અને અહીંયા કોઈ શિક્ષક નથી. કેટલા શિક્ષકો તમને ભણાવે છે? 3 શિક્ષકો ભણાવે છે. તમને કેવી તકલીફ પડે? ગણિત વિજ્ઞાનમાં ખૂબ તકલીફ પડે. ગણિત વિજ્ઞાનના ખૂબ તકલીફ પડે. મુખ્ય વિષય છે એના શિક્ષક નથી. અન્ય પણ વિદ્યાર્થી છે. શું કહેશો, તમારી શાળા અહીંયા ટ્રાન્સફર કરી છે, વિદ્યાર્થીઓને ભણાવવા શિક્ષકો નથી આવતા, કેવી તકલીફ પડે? કઈ શિક્ષક જ નથી, ગણિત વિજ્ઞાનમાં ફૂલ તકલીફ પડે. ગણિત વિજ્ઞાનમાં ખૂબ તકલીફ પડી રહી છે. જે પ્રકારે મુખ્ય વિષયોના શિક્ષક નથી. અન્ય પણ વિદ્યાર્થી છે. ક્યાંથી આવો છો? મોટા વાસમાં. મોટા વાસમાંથી. અહીંયા શિક્ષક નથી, ભણવામાં કેવી તકલીફ પડે? વધારે.
પડી રહી છે. એટલે કે શિક્ષકો વગરનું શિક્ષણ કેવું મળે એ પણ એક મોટો પ્રશ્ન છે. ભારતનું ભાવિ ક્યારે આગળ વધશે? કારણ કે ભણવામાં શિક્ષકો નથી, બીજી તરફ પ્રાથમિક સુવિધાઓનો પણ અભાવ છે. જે શાળા છે, શાળા જર્જરિત છે, અન્ય શાળાએ ટ્રાન્સફર કરવામાં આવ્યા છે, મહેકમ પણ ઓછું છે. ત્યારે આ શિક્ષકો વગરનું શિક્ષણ કેટલું એ લોકોને મળતું હશે એ પણ એક મોટો પ્રશ્ન છે. ત્યારે ગુજરાત સરકાર આ અંગે ધ્યાન આપે ને તાત્કાલિક શિક્ષકોની ભરતી કરે અને જે પ્રકારેનું જર્જરિત મકાન છે એ પણ કરે અને એ લોકોને ત્યાં ટ્રાન્સફર આપવામાં આવે તો સારા વાતાવરણમાં, સારા સંકુલમાં શિક્ષકોની હાજરીમાં શિક્ષણ મળે તેવું લોકો ઈચ્છી રહ્યા છે. કિંજલ કારસરિયા, ન્યૂઝ 18, જોડિયા, જામનગર. વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ અરવલ્લીની, તો અરવલ્લીમાં લોકો રસ્તાથી પરેશાન છે. બિસ્માર રસ્તાથી લોકો પરેશાન છે. અરવલ્લી જિલ્લાના મોડાસાથી રાજેન્દ્રનગર હાઈવેને જોડતો રસ્તો બિસ્માર થતા લોકો પરેશાનીમાં છે. જ્યારે 2017 બાદ આ રસ્તા પર સમારકામ કે સુધારો કરવામાં નથી આવ્યો. મોડાસાથી રાજેન્દ્રનગરને જોડતા હાઈવે પર દરરોજ અસંખ્ય વાહનો અવરજવર કરે છે. રસ્તા પર વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે અને જ્યારે આ રસ્તા પર દર્દીઓને લઈ જવામાં આવે ત્યારે વધારે તકલીફ દર્દીઓને પડી રહી છે. મોડાસાના આ રસ્તા જલ્દીથી જ સુધારો કરવામાં આવે તેવી પણ સ્થાનિકો માંગ કરી રહ્યા છે. राजेंद्र चौकड़ी से मोड़ासा उदी तक रोड पूरा खराब भंगार से खाड़ा एक बाजू ये खाड़ो एटलो खाड़ो नहीं बधारे खाड़ो कहवाय. बे दफा तो रिक्शा पलटी खाई गई. ओम बचावा जाओ तो ओम बचाओ से कम ढिलाई बंद गाड़ी आलो तो ये भी જોખમ કહેવાય. નગર ચોકડીથી મોડાસા સુધી રસ્તો એવું જ છે, ખાડા ટેકરા એવું જ છે. બરાબર, તૈયાર કરવાનું રાખે સારું. એમ ગાડીનું મેન્ટેનન્સ આવે છે અને એવું બધું તકલીફ પડે. બીમાર પેસેન્જર હોય તો તે તકલીફ પડે. એમ આગળ વાત કરીએ મહેસાણાની, તો મહેસાણાના નાગલપુર કોઝવે પર પ્રદૂષિત પાણી ભરાતા રસ્તો બંધ કરવામાં આવ્યો હતો. નાગલપુર કોઝવે પર પ્રદૂષિત પાણી અને ફીણ ફરી વળતા લોકોને હાલાકી ભોગવવી પડે છે. કોઝવે પરથી અવરજવર કરનાર વાહન ચાલકોને હવે ફરીને જવું પડે છે. જ્યારે ખારી નદીમાં કેમિકલયુક્ત પાણી છોડાતું હોવાનું પણ અનુમાન છે. જ્યારે કોઝવે પર આ સમસ્યા વારંવાર સર્જાતી હોય છે. ઠંડીના ત્રીજા રાઉન્ડ માટે તૈયાર રહેજો. હવામાન વિભાગનું માનીએ તો આગામી દિવસોમાં હાડ થીજવતી ઠંડી પડી શકે છે. રાજ્યમાં તાપમાનનો પારો 2 થી 3 ડિગ્રી ઘટે તેવી શક્યતા છે. આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રહેશે. દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન પર સાયક્લોનની સર્ક્યુલેશનની અસર જોવા મળી રહી છે. તો સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય હોવાથી હવામાન વિભાગે ઠંડીનું જોર વધવાની આશંકા વ્યક્ત કરી છે. હવામાન વિભાગનું માનીએ તો અમદાવાદમાં 11 ડિગ્રીથી લઈ 9 ડિગ્રી સુધી તાપમાનનો પારો ગગડી શકે છે. જ્યારે નલિયામાં 7 ડિગ્રી સુધી તાપમાન નોંધાઈ શકે છે. नेक्स्ट 3-4 डेज़ के लिए नॉर्थ चेंज एक्सपेक्ट कर रहे हैं क्योंकि हमारा विंड भी जो है मॉइस्चर वाला विंड आ रहा है. नॉर्थली उसमें मॉइस्चर भी है तो इसलिए हमारा मिनिमम टेम्परेचर और खटने का चांस अभी नहीं है. बट फिर भी 1-2 डिग्री का फ़र्क ऐसे आते रहेंगे. लाइक अहमदाबाद भी देखा जाए 10, 11, 9 के आसपास हम एक्सपेक्ट अप टू नेक्स्ट 3 डेज़. और लोवेस्ट एक्सपेक्ट नलिया में वो भी 7-8 के आसपास होगा. उसके बाद ज़्यादा बढ़ने का चांस कुछ नहीं है उसमें. અરવલ્લી ભરૂચમાં સસ્તા અનાજની દુકાનોમાં દરોડા પાડવામાં આવ્યા. સસ્તા અનાજની દુકાનમાંથી મળ્યા પ્લાસ્ટિકના ચોખા. જ્યારે ચોખામાં પ્લાસ્ટિકના ચોખાની ભેળસેળ કરવામાં આવી હતી તેવી ફરિયાદ પણ નોંધાઈ હતી. જ્યારે મંત્રી ભીખુસિંહજી પરમારે કડક કાર્યવાહીના આદેશ આપ્યા છે. તપાસ પણ કરવામાં આવશે. આરોગ્ય સાથે ચેડા રાજ્ય સરકાર નહીં ચલાવી લે તેવું પણ તેમણે જણાવ્યું હતું. તો ગંભીર ઘટના છે, કસૂરવારો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવું પણ મંત્રીએ જણાવ્યું હતું. ગંભીર બાબત એટલે ગંભીરમાં ગંભીર બાબત કહેવાય. આરોગ્ય સાથે આવો ચેડો થાય કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવાય નહીં. એટલે એમાં ગુજરાત સરકાર કોઈ પણ સંજોગોમાં આવા લોકોને કસૂરવારોને છોડવા માંગતી નથી. હું જડેશ્વર ગામમાં દુબઈ ટેકરી પાસે સસ્તા અનાજની દુકાન છે ત્યાંથી હું અનાજ લાવી હતી. તે અનાજની અંદર મને ડાઉટફુલ લાગ્યો એટલે મેં અનાજની અંદર મને પ્લાસ્ટિકના દાણા જેવું દેખાયું ચોખાની અંદર. તો મેં લાવી અને ઘરમાં ટ્રાય કર્યો કે ખરેખર આ એ જ છે. તો અત્યારે મેં ટ્રાય કર્યું, એની અંદર પ્લાસ્ટિકના દાણા અલગ બોઇલ કર્યા છે અને ચોખાના દાણા અલગ બોઇલ. તો પહેલાં ચોખાના દાણા થઈ ગયા પણ પ્લાસ્ટિકના બોઇલ જે દાણા કરવા મૂક્યા હતા તે ઉપર આવી ગયા છે, એ થતા જ નથી.
ડાંગ જિલ્લાના માનમોડી ગામે દીપડાના હુમલાની ઘટના બની હતી ત્યારે આખરે આતંકી દીપડો પાંજરે પુરાયો છે। ડાંગ જિલ્લાના માનમોડી ગામે ઘરમાં ઘૂસી દીપડાએ ઘરના 2 વ્યક્તિ પર હુમલો કર્યો હતો। 24 કલાક બાદ દીપડો પાંજરે પુરાતા ગામ લોકોએ રાહતનો શ્વાસ લીધો છે। તો આતંકી દીપડો હાલ અત્યારે ડાંગમાંથી પાંજરે પુરાયો છે। 2 વ્યક્તિઓ ઉપર પણ દીપડાએ ઘરમાં ઘૂસી હુમલો કર્યો હતો। 24 કલાક બાદ આ દીપડો પાંજરે પુરાયો છે। તો માનમોડી ગામે દીપડો ઘરમાં ઘૂસ્યો હતો। દીપડો ઘરમાં ઘૂસવાની ઘટના સામે આવી હતી જ્યારે આ આતંકી દીપડો આજે પાંજરે પુરાયો છે। વન વિભાગને પણ જાણ કરવામાં આવી હતી આ અંગે। જ્યારે વન વિભાગે દીપડાને પકડવા તજવીજ શરૂ કરી હતી તો 24 કલાક બાદ આ દીપડો પાંજરે પુરાયો છે। અને હવે નજર ટોપ 3 હેડલાઇન્સ પર। અમદાવાદની શાળામાંથી ધોરણ 9માં અભ્યાસ કરતો બાળક ગુમ। 24 કલાકથી શોધખોળ છતાં પાલ ન મળતા વાલીઓએ કર્યો હોબાળો। 20મી ફેબ્રુઆરીથી વિધાનસભામાં મળશે બજેટ સત્ર। 21મીએ નાણામંત્રી કનુ દેસાઈ રજૂ કરશે ગુજરાતનું બજેટ। ખોડલધામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને 6 વર્ષ પૂર્ણ થવા પર યોજાયો ભવ્ય મહોત્સવ। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને અન્ય મંત્રીઓ રહ્યા ઉપસ્થિત। તો સમાચારમાં અત્યારે બસ આટલું જ। વધુ સમાચાર માટે જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે। નમસ્કાર।